તળાજાના હૃદયને હચમચાવી નાખનાર સોની દંપતી હત્યા કેસમાં આજે ફરી એકવાર કોર્ટ પરિસરમાં કરુણ અને ચોંકાવનારા દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાને આજે 18મો દિવસ વીતી ગયા હોવા છતાં સમગ્ર તળાજા શહેર અને પંથકમાં આ કેસ હજુ પણ ઘરે ઘરે ચર્ચાનો વિષય બની ગયો છે. માતા પિતાની નિર્દયી હત્યા કરાવનારા આરોપસર ઝડપાયેલા પુત્ર વિમલ સોની અને તેની પત્ની હેતલ સોની અને રાજકોટથી બોલાવવામાં આવેલા બે સાગરીતો મુનીર બલોચ તથા આમિર ખાન પઠાણના રિમાન્ડ પૂર્ણ થતા આજે ચારેયને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જીવનના 6 દાયકાથી વધુ સમય પાર કરનારા કિશોરભાઈ વોઠા સોની અને તેમની પત્ની રેખાબેન સોનીએ કદાચ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે જેને ઉછેરીને મોટા કર્યા એ જ પુત્ર એક દિવસ તેમની જિંદગીનો અંત લાવશે. આરોપ મુજબ મિલકત, રૂપિયા અને ઘરેણાની લાલચમાં પુત્ર વિમલ અને પુત્રવધુ હેતલે રાજકોટથી બે યુવકોને બોલાવી અને પૂર્વ યોજના મુજબ આ ખૂની કાવતરું રચ્યું હતું. ઠંડા કલેજા દોરી વડે ગોળું દબાવીને બંને વૃદ્ધોની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ પુરાવો નષ્ટ કરવા માટે મૃતદેહોને આગ ચાપી દેવામાં આવી હતી. આ ઘટના માત્ર હત્યા નહીં પરંતુ માનવ સંબંધો અને માતા પિતાના વિશ્વાસની પણ કુળ હત્યા ગણાઈ રહી છે. ત્યારે કોર્ટ પરિસરમાં આરોપીઓને લાવવામાં આવ્યા ત્યારે એક તરફ હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યા હતા. આરોપી આમિર ખાનના 5 વર્ષના માસૂમ બાળકના મોંમાંથી નીકળેલા શબ્દો અબ્બુ તમે એ ક્યાં કર દિયા, અબ હમારા કોણ, આ સાંભળી હાજર લોકોની આંખ ભીની થઈ ગઈ હતી. પોતાના બાળકોની વ્યથા સાંભળી આમિર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. ત્યારે બંને મુસ્લિમ આરોપીના પરિવારજનો પણ આઘાત અને દુઃખમાં તૂટી પડ્યા હતા. પરંતુ આ સમગ્ર દ્રશ્ય વચ્ચે છે સૌથી વધુ ચર્ચાનો વિષય એ બન્યો હતો કે આરોપી હેતલ સોની ઉપસ્થિત લોકોએ નોંધ્યું હતું કે તેના ચહેરા પર જરાય પસ્તાવો, શોક કે અફસોસ દેખાતો ન હતો. કહેવાય છે કે હેતલ સતત પોતાની બીમારી અને સગીર પુત્રીની બહાના આગળ ધરી કોર્ટમાંથી વહેલી મુક્તિ મળશે એવી આશા રાખતી હતી. પણ વકીલ સાથેની વાતચીત દરમિયાન પણ તે નિરાતે મને કોર્ટ છોડી મૂકશે તેવી વાતો છે કરતી હોવાનું ચર્ચાતું હતું. પરંતુ કોર્ટમાં તેણે દયા દાખવવાની રજૂઆત કરી હતી ત્યારે કહેવાયું હતું કે આ વાત પહેલા વિચારવી હતી. રામટેકરી રોડ પર કૃષ્ણકુંજમાં જન્મેલા વિમલને આજે લોકો કંસ સમાન પુત્ર કરી રહ્યા હતા. કારણ કે સંપત્તિની લાલચે તેણે પોતાના જ માતા પિતાના મોતના મુખમાં ધકેલી દીધા. કોર્ટ કાર્યવાહી બાદ ચારેય આરોપીઓની જેલ યાત્રા હવે શરૂ થઈ ગઈ છે. પરંતુ તળાજાના લોકોના મનમાં આજે પણ એક જ સવાલ ગુંજી રહ્યો છે કે શું પૈસા અને મિલકત માટે માણસો એટલા નિષ્ઠુર બની શકે કે પોતાના જન્મદાતાઓને મોતને ઘાટ ઉતારી દે છે. નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવા સમાચાર જોવા માટે જોતા રહો એસપી ન્યૂઝ તળાજા. નમસ્કાર.